સમાચારો વડોદરાથી કે જ્યાં નકલી પીએસઆઈ મોબિન સોદાગર સામે વધુ એક ફરિયાદ જેપી રોડ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદ કસ્ટમમાં ફસાયેલું ગોલ્ડ અપાવવાના બહાને 14 લાખની ઠગાઈ। શબ્બીર હુસેન નામના વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા। 20 લાખની માંગણી બાદ 14 લાખમાં નક્કી થયો હતો સોદો। વર્ષ 2023માં તાંદલજા વિસ્તારમાં 14 લાખ રૂપિયા લીધા હતા। એસઓજી પોલીસે ધરપકડ કરતા નકલી પીએસઆઈનો પર્દાફાશ થયો। काम न थता अने फोन रिसीव न करता समग्र मामलानो खुलासो थयो। नकली पीएसआईना पराक्रमो सामे आवता समग्र पंथकमां चकचार। वडोदरा शहरना तांदलजा विस्तारमांथी ताजेतरमां ज एसओजी पोलीस द्वारा एक शख्स जे हतो नकली पीएसआई बनीने फरतो हतो। एसआईटीमां छे तेवी वातो करी अने जे सामान्य नागरिको होय तेमने साथे तोड़ करतो हतो। तोड़ कर्या बाद तेमने संपर्क नहोतो करतो। आ तमाम बाबतोने लईने एसओजीए तेनी धरपकड़ करी छे ने हाल एक पछी एक जे भोग बनेला छे विक्टिम छे तेओ सामे आवी रह्या छे। एवा जे एक भोग बनेला हाल आपणी साथे जोडाया छे तेमनी साथे वात करीशुं। तेमनी साथे शुं थयुं हतुं ते पण जाणीशुं। शुं नाम छे आपनुं? मारुं नाम शब्बीर हुसैन तैडीवाला। शब्बीर भाई आ जे मोबिन सोदागर उर्फे समीर सोदागर करीने जे शख्स हतो नकली पीएसआई एसआईटी में छे तेवुं कहीने फरतो हतो, आपनी साथे शुं बनाव बन्यो हतो? मारी साथे ए बनाव बन्यो हतो के आ भाईने हुए 14 लाख रुपया ની મારી પાસે માંગણી કરી હતી। એક કામ માટે મને મળ્યા હતા તો બોલે કે તમારું કામ થઈ જશે, તમે આટલા રૂપિયા આપી દો, મને 10 થી 15 દિવસમાં તમારું કામ કરી આપીશ। આજે 4 વર્ષ થઈ ગયા એ કામને, પણ અત્યારે તક કોઈ કામ નહીં થયો। આ તો મને સોશિયલ મીડિયાની મારફતથી મને ખબર પડી કે આ માણસ નકલી છે, પોલીસમાં નથી ને આપણને જૂઠું કહેતો હતો કે હું અમદાવાદ ગાંધીનગર એસઆઈટીમાં છું। તો આપણે માની લીધું કે સાહેબ હશે, કેમ તેની પાસે આઈડી કાર્ડ બી હતો। તો મેં કહ્યું હોઈ શકે છે કે આપણને એટલી જાણકારી નહીં હતી કે આ માણસ સાચો જ છે। પછી અત્યારે ખબર પડી કે આ માણસ તો આટલા ટાઈમથી જૂઠો જ છે ને આ રીતના લોકોનો ફ્રોડ કરતો આવ્યો છે। સૌ પ્રથમ આપ એને ક્યારે મળ્યા, કેવી રીતે મળ્યા, આપને શું મામલો હતો, કેવી રીતે આપની મુલાકાત થઈ, વાતચીત થઈ, કેવી રીતે પૈસાની એને માંગ કરી, શું થયું હતું? એમાં એવું હતું કે મારું એકચ્યુઅલી અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ ફસ્યું હતું। તો આ ભાઈ જોડે મારા એક ફ્રેન્ડ છે, એ ફ્રેન્ડને હું ત્યાં જતો હતો, તેમને ત્યાં આ ભાઈ આવતા હતા। તો એ કીધું કે આ સાહેબ એસઆઈટીમાં છે, અમદાવાદમાં છે, ગાંધીનગરમાં, આ આમના જોડે તમે મુલાકાત કરી લો, આ તમારું કામ કરી આપશે। એ ભાઈએ ખાલી મને એમના જોડે મલાવી દીધા। ત્યાર પછી હું એમને 2-3 વખત મિટિંગ કરી એમના ત્યાં આગળ। પછી કીધું કે મારું અમદાવાદ એસઆઈટીમાં ગાંધીનગરમાં હું એસઆઈટીમાં પીએસઆઈ છું, મારા સાહેબો જોડે સારા સંબંધ છે, તમારા પહેલાં બી 2-4 જણા આવ્યા તો એમનું હું કામ કરી આપ્યું છું, તમારું બી કામ થઈ જશે, પણ 10-15 દિવસ લાગશે। પછી એવું કહે કે આટલા રૂપિયા થશે, તમે આટલા રૂપિયા કરો। મેં કીધું જો હવે હાલમાં તમારી પાસે કોઈ પૈસા છે નથી। બોલે કે મેં કીધું ચેક આપો, બોલે કે ચેક બેક નહીં ચાલે, આપણે કેશ જ જોઈશે, 1 શોટમાં પૂરા પૈસા જોઈશે। તો મેં 1 શોટમાં 14 લાખ રૂપિયા અમને પહેલાં તો 20 લાખ કીધા હતા, પછી જેમ તેમ કરીને છેલ્લા 14 લાખમાં એવી કર્યું કે 14 લાખ તમને આપવા પડશે, તમારું 15 દિવસમાં કામ થઈ જશે, પણ અત્યારે તક 15 દિવસ એમના પૂરા થયા નથી। કામ થઈ જશે તેવી વાત કરી, પછી આપે એનો સંપર્ક કર્યો, કેવી રીતે એને આપની સાથે વાત કરી હતી, નહોતી કરી, શું થયું હતું? પછી પૈસા આપ્યા પછી શું થયું? પૈસા આપ્યા પછી એમના કોન્ટેક્ટમાં હતો 2-4 વખત, 4-5 મહિના, લગભગ 6 મહિના વર્ષ સુધી એમના કોન્ટેક્ટમાં રહ્યો। અમને જે નંબર આપ્યા હતા, ખોટા નંબર આપ્યા હતા, વારે ઘરે અમારા નંબર બ્લોક કરી દેતા હતા, અમારો સંપર્ક થતો નથી। પછી છેલ્લે જે અમે જેમ તેમ કરી એમનો કોન્ટેક્ટ કર્યો, 1-2 જગ્યા અમે ગયા હતા, જ્યાંથી એમની કંઈક માહિતી મળી। તો એક જગ્યા અમે ગયા હતા, ત્યાંથી અમને કિસ્મત ચોકડી પાસે હાથીમાં પેલા 4th ફ્લોરમાં કંઈ રહેતા હતા, ત્યાં અમે એમના ઘરે ગયા હતા, એમની વાઈફને મળ્યા હતા। તેમની વાઈફ કે અહીંયા કોઈ રહેતું નથી, આમ છે તેમ તે, ત્યાંથી અમને ભગાડી દીધા। પછી આખરે છેલ્લે 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયાથી ખબર પડી કે આ માણસ નકલી છે, નકલી પીએસઆઈ છે, આમ કરીને લોકોને લૂંટે છે ને લોકો જોડે ફ્રોડ કરે છે। તો મારે ખબર પડી કે મારા પૈસા બી 14 લાખ રૂપિયા મારી મહેનતના હતા, મેં ઘર વસાવેલું, આખરે મારા પાસે કોઈ ઘર નહીં હતું, છેલ્લે મેં ઘર વેચી ને પૈસા એમને ચૂકવ્યા છે, આપ્યા છે। મોબિન સોદાગર ઉર્ફે સમીર સોદાગર કે જે નકલી પીએસઆઈ થઈને ફરતો હતો, આવા જે લોકો છે તેમની સાથે આવા પ્રકારના તોડ કરતો હતો, કામ કઢાઈ દઈશું, કામ થઈ જશે તેવું કહીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો અને પછી તેમના ફોન નહોતો ઉપાડતો। અનેક કરોડો રૂપિયાનું આવું આ જે નકલી પીએસઆઈ છે તેના દ્વારા
આવી ગેરરીતિ આચરવામાં આવી છે, લોકોને ઉલ્લુ બનાવવામાં આવે છે, આ તમામ પ્રકારના જે માણસો છે તે હવે અલગ અલગ જેમને જેમ જેમ ખબર પડી રહી છે તેઓ સામે આવી રહ્યા છે અને તેના વિરુદ્ધમાં નકલી પીએસઆઈની વિરુદ્ધમાં ફરિયાદ આપી રહ્યા છે. આગામી સમયમાં હજુ પણ કેટલાક આવા ફરિયાદી જે છે તે સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ જે એસઓજી પોલીસ છે તે પણ આ દિશામાં સઘન તપાસ કરી રહી છે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા.